સૂર્ય મહારાજ જે પ્રત્યક્ષ દેવ છે, જેમની કૃપાથી સૂર્ય સમાન તેજ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે સૂર્ય એ સરકારી કામકાજ કે સરકારી નોકરીનો કારક છે, જેથી જો આપને જો સરકારી નોકરી કે રાજકીય ક્ષેત્રે આપને સફળતા પ્રાપ્ત કરવી હોય તો સૂર્યને શક્તિશાળી બનાવવો અનિવાર્ય છે. તો આવો જાણીએ આ અંગેના સરળ ઉપાય. આગ્રશે નરજસા વર્તમાનો નિવેશયન અમૃતમર્ત્યંચ હિરણ્યેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે મારે વાત કરવી છે ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ, કેટલા મંત્રથી સિદ્ધ કરવો જોઈએ, કયા વારે પહેરવો જોઈએ અને કઈ આંગળીમાં ધારણ કરવો જોઈએ અને તે રત્નનું નામ શું છે, બધી જ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને કહેવાનો છું. મિત્રો, વાત કરીએ માણેક રત્ન વિશે. ભગવાન સૂર્યદેવનો પ્રિય રત્ન છે જેને માણેક કહેવામાં આવે છે. માણેક રત્ન જે છે એ ખાસ કરીને લાલ રંગનો હોય છે અને માણેક સૂર્યને વધારે પ્રિય છે. જેમ અલગ અલગ રત્ન છે, સૂર્યને માણેક પ્રિય છે અને સોનું ગમે છે. ચંદ્રદેવને ચાંદી ગમે છે અને મોતી પ્રિય છે જેનો સફેદ રંગ છે. મંગળદેવને તાંબુ ગમે છે અને કોરલ પથ્થર છે અને એનો કલર કેસરી છે. બુધદેવને ચાંદી પ્રિય, લીલો રંગ અને પન્નાનો રંગ. દેવગુરુ બૃહસ્પતિ જેમને સોનું પ્રિય, પીળો રંગ અને પોખરાજ. શુક્ર મહારાજને ખાસ કરીને ચાંદી, પ્લેટિનમ ધાતુ અને ડાયમંડ રત્ન. શનિ મહારાજને નીલમ રત્ન અને લોખંડ પ્રિય. તેમ રાહુ મહારાજને ગોમેદ અને કેતુ મહારાજને લસણીઓ નામના જે સ્ટોન છે તે પ્રિય હોય છે. દરેક ગ્રહોના અલગ અલગ ધાતુ પ્રિય છે ને દરેક 9 ગ્રહોની સભામાં જે ગ્રહને જે ધાતુ પ્રિય છે એનું સિંહાસન એ ધાતુનું બનાવી એ સિંહાસન ઉપર એ ગ્રહ બિરાજમાન હોય છે. પણ 9 ગ્રહોના રાજા જે છે એ છે સૂર્ય મહારાજ. સૂર્ય ભગવાન જે ગ્રહોના રાજા છે અને રાજા જેનો સાથી હોય, સૂર્ય જેની કુંડલીમાં સારો હોય, સૂર્ય જેની જન્મ કુંડલીમાં ઊંચનો હોય તો વ્યક્તિ કેવો હોય અને જેનો સૂર્ય ખરાબ હોય તો એની જીવનમાં એની અસર, નેગેટિવ અસર કઈ રીતે થતી હોય છે, તો આ બધી વસ્તુને આપણે જાણવી જરૂરી છે. મિત્રો, કહેવાય છે કે માણેક રત્ન જે છે જેને ઇંગ્લિશની અંદર રૂબી રત્ન તરીકે ઓળખવામાં આવે છે. માણેક રત્નની અંદર પણ અલગ અલગ પ્રકારની એની ક્વોલિટી, એની અલગ અલગ પ્રકારની એની જાત હોય છે. જેમાં મૈસૂર ઇન્ડિયન નામનો માણેક, પછી જોવા જાય તો બર્મા, પછી ન્યૂ બર્મા, ઓલ્ડ બર્મા, આવી અલગ અલગ પ્રકારની એની ક્વોલિટી હોય છે. 5,000થી માંડી 5 લાખ રૂપિયા સુધી એની પ્રાઇસ અલગ અલગ હોય છે. સસ્તામાં સસ્તો જે આવે છે મૈસૂર ઇન્ડિયન સૌથી ઓછો હોય અને આ ઓરિજિનલ બધા નંગ છે. એનાથી પછી આવે બીજા ઉપરત્ન. ઉપરત્ન એટલે કે એ લાલ રંગના હોય અને માણેક જેવા લાગતા હોય અને સસ્તા હોય, પણ એ ઉપરત્ન તરીકે લોકો ધારણ કરતા હોય છે. પરંતુ મારું જ્યાં સુધી ગણિત છે ત્યાં સુધી હું હંમેશા એમ જ કહીશ કે સસ્તો પહેરો પણ ઓરિજિનલ પહેરો, કેમ કે અસર તો હંમેશા ઓરિજિનલ, રિયલ એ જ અસર વધારે આપતો હોય છે. હવે રહી વાત માણેક રત્ન જે છે એને ધારણ કરવાથી લાભ શું થાય છે અને જેની જન્મ કુંડલીમાં સૂર્ય સારો છે તો એ વ્યક્તિ કેવા હોય છે. સૂર્યદેવ જે છે જેને ગ્રહોના 9 ગ્રહોના રાજા છે અને મોટા દેવોની અંદર પંચાયતન દેવતામાં એમનું સૂર્યદેવનું એક સ્થાન છે. સાથે સાથે એવું કહેવાય છે કે જેનો જન્મ કુંડલીમાં સૂર્ય સારો હોય ને એ વ્યક્તિ સરળતાથી રાજકારણમાં એન્ટ્રી લે છે. કેમ કે રાજકારણ એટલે રાજા, શાહી. રાજકારણ એટલે રાજાનું પ્રજા ઉપર નિયંત્રણ કરનાર, જેને રાજા કહેવાય છે. તો રાજકારણની અંદર
જેનો સૂર્ય સારો હોય ને એ રાજકારણમાં જાય. સૂર્ય જેનો સારો હોય એને સરકારી નોકરી સારી મળતી હોય છે. સૂર્ય જેનો સારો હોય એ લોકોને સરકારથી સારો લાભ જોવા મળતો હોય છે. સૂર્ય જેનો સારો હોય વ્યક્તિ એમ પ્રભાવશાળી હોય, ક્યાંક આમ ઊભો રહે ને તો એનો પ્રભાવ, જેમ સૂર્ય કેમ ઉદય થાય એટલે આમ એનું કિરણો આપે, એમ માણસ જ્યાં પણ ઊભો હોય લોકો એનાથી પ્રભાવિત થતા હોય. સૂર્ય જેનો સારો હોય એ વ્યક્તિ આમ તટસ્થ હોય છે અને સૂર્ય સારો હોય એ વ્યક્તિ હંમેશા તરત જ જવાબ આપી દેતા હોય છે. સૂર્ય સારો હોય એટલે માન સન્માનની વૃદ્ધિ કરે. સૂર્ય જેનો સારો હોય એ એક સારો મોટો ઉદ્યોગપતિ પણ બનતો હોય છે. હવે જેનો સૂર્ય ખરાબ હોય એનું આપણે જાણીએ. સૂર્ય ખરાબ હોય એટલે સરકારથી લેણા દેણી ઓછી હોય, ગવર્મેન્ટથી વધારે લાભ ન થતા હોય. સૂર્ય ખરાબ હોય એવા વ્યક્તિઓને ખાસ કરીને, સૂર્ય એટલે વિલ પાવર, તો માણસનું આમ ડિસિઝન પાવર, ઘણી વખત ઘડી કામ કરું કે ના કરું, ઘણી વખત ક્યાંક ઝઘડો થાય ને એટલે જેનો સૂર્ય ખરાબ હોય ને જોજો એના હાથ આમ જલ્દી ધ્રુજવા લાગે છે. સૂર્ય જેનો ખરાબ હોય વારંવાર એના શરીરમાં તાવ જેવી બીમારી આવતી હોય છે. આમ તો જો કે તાવ ઘણા બધા લોકોને આવતો જ હોય છે, પણ વધારે જે લોકોને આવતો હોય સમજવાનું સૂર્ય ખરાબ હોય. સૂર્ય એટલે અગ્નિ તત્વ કહેવાય, ફાયર, તો એ લોકોને અગ્નિ તત્વની બીમારી વધારે હોય છે, નબળો સૂર્ય. હવે આ તો સૂર્ય સારો અને ખરાબ, પણ એની અંદર પણ જન્મકુંડલીની અંદર સૂર્ય ઊંચનો ને નીચનો જોવામાં આવે છે. એની અંદર પણ સૂર્ય કેટલો શક્તિશાળી છે એના ઉપર ગણતરી થતી હોય છે. પરંતુ એવું કહેવાય છે કે સૂર્યદેવની જો કૃપા મેળવવી હોય, સૂર્યદેવની કૃપા એની અસર આપણે જોતી હોય તો રત્ન ધારણ કરવામાં આવે છે, જેનું રત્નનું નામ છે માણેક. તો માણેક રત્ન જે હોય એ જીવતો માણેક રત્ન ધારણ કરવો જરૂરી છે. સાથે સાથે એ માણેક રત્નની અંદર એને જીવતો માણેક રત્ન લેવો, સાથે સાથે એમાં પ્રાણ પૂરવા પણ જરૂરી છે અને એની ઉપર મંત્ર જપ કરવા પણ જરૂરી છે. કેમ કે ઘણી વખત આપણે ગાડી લઈ લીધી, મોટી મોંઘી ગાડી લઈ લીધી, પણ એમાં પેટ્રોલ નથી નાખતા તો ગાડીને ગમે એટલું તમે એક્સેલેટર આપો છો ભાગશે નહીં. તેમ રત્ન સારો હોય પણ રત્નમાં એની એનર્જી તમે નથી નાખતા, એની પ્રાણ પ્રતિષ્ઠા નથી કરાવતા, એમાં 28,000 મંત્રથી એ રત્નને જો એક્ટિવ નથી કરતા તો એ રત્ન ખાલી રત્ન તરીકે જ રહેશે, તમને પાવર નહીં આપી શકે. પણ જો એ રત્નને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને 28,000 મંત્રથી સિદ્ધ કરી અને છેલ્લેથી બીજી અનામિકા આંગળીમાં જો ધારણ કરવામાં આવે છે અને એ પણ રવિવારે જો ધારણ કરવામાં આવે છે તો ચોક્કસ એ રત્ન એનું ફળ આપે છે. પણ રત્નની પરખ પણ હોવી જોઈએ. રત્ન સાચો છે, ખોટો છે, કેવો છે એની જાણકારી હોવી જરૂરી છે. અને એ કયો રત્ન આપણે ધારણ કરી શકાય, કયો ના કરી શકાય એ પણ જન્મ કુંડલીનું વિશ્લેષણ કરાવીને જ બને ત્યાં સુધી ધારણ કરવો જોઈએ. રહી વાત સૂર્યનો રત્ન, ખાસ કરીને સોનામાં ધારણ કરવો જરૂરી છે. હવે ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી, કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી તો શું કરવું જોઈએ? તો પહેલાં તો હું તમને એક ચોખ્ખી ભાષામાં કહી દઉં કે સૂર્યને પ્રિય છે સોનું, તો સોનામાં પહેરવું વધારે સારું. પરંતુ જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી તો તે દરમિયાન એ વ્યક્તિ ચાંદીની અંદર સૂર્યનો રત્ન ધારણ કરીને પહેરી શકે. કેમ કે સોનું સૂર્યને પ્રિય છે. જેમ કે કોઈ વ્યક્તિને ગુલાબજાંબુ પ્રિય છે તો સારી વાત છે, પણ રોજ ખાવા એ જરૂરી નથી. જ્યારે મળે ત્યારે ખાઈ લેવાનું. મતલબ જ્યારે પરિસ્થિતિ સારી થાય ત્યારે એને સોનામાં કન્વર્ટ કરી શકાય, પણ પરિસ્થિતિ ખરાબ હોય તો તમારે રત્ન એને થોડા ટાઈમ માટે તમે ચાંદીમાં લેશો તો વાંધો નથી. કેમ કે સૂર્યદેવનો મિત્ર છે ચંદ્રદેવ અને ચાંદી ચંદ્રને પ્રિય છે. તો તમે પણ ધાતુ કરતાં મહત્ત્વની વસ્તુ છે નંગ. ધાતુ અસર કરે છે, ચલો 5% ધાતુ અસર કરે, પણ 95% નંગ તમને અસર નંગ કરે છે. કેમ કે નંગમાં તાકાત નાખવામાં આવે છે, ધાતુમાં નહીં. તો નંગ જે છે એ અસર કરે છે. તો નંગને માણેક રત્ન એ રિયલ હોવો જોઈએ, એમાં એનર્જી રાખવી, શક્ય હોય તો સોનામાં પહેરવું. પરંતુ પરિસ્થિતિ વિપરીત હોય અથવા સારી ન હોય તો એને ચાંદીમાં પહેરો. આગળ જ્યારે સારું થાય ત્યારે એને સોનામાં તમે ધારણ કરી શકો છો. હવે રહી વાત સૂર્યદેવના 28,000 મંત્ર વૈદિક તમે કરાવી શકો છો. વૈદિક કરવા માટે વિદ્વાન પંડિતની સહાય લઈને તમે એ વૈદિક મંત્ર જાપ કરાવી શકાય. હવે મંત્રમાં પણ 3 અલગ અલગ હોય છે. એક વૈદિક મંત્ર છે,
ઓમ આકર્ષેણ રજસા વર્તમાનો નિવેશયન્નમૃતમત્યંચ હિરણ્યેન સવિતા રથેન દેવો જાતિ ભુવનાની પશ્યન્ન. સૂર્યદેવનો વૈદિક મંત્ર છે. આ કૃષ્ણે ખાસ કરીને જે બ્રાહ્મણ હોય એ ધારણ કરતા હોય ત્યારે વૈદિક મંત્ર ઉચ્ચારણ કરીને સૂર્યનું એનર્જી નાખીને ધારણ કરે છે. પરંતુ બીજા અન્ય લોકો જે હોય, ઘણા લોકો પુરાણોક્ત મંત્રનો પણ ઉપયોગ કરતા હોય છે. અને એનાથી એક છે લઘુ મંત્ર, એટલે કે સૌથી નાનો મંત્ર. તો પુરાણોક્ત મંત્ર સૂર્યદેવનો કયો છે શક્તિશાળી પુરાણોક્ત મંત્ર, હું તમને એની પણ જાણકારી આપું છું. તો એ પુરાણોક્ત શક્તિશાળી મંત્ર તમે લખી લેજો. ઓમ જપા કુસુમ સંકાસમ. નોટપેન લઈ લો અથવા વિડીયો બનાવી લો, જેથી તમને આ મંત્રનું જ્ઞાન રહે. સૂર્યદેવની કૃપા માટે શ્રેષ્ઠ પૌરાણિક મંત્ર. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. ભગવાન સૂર્યદેવનો પૌરાણોક્ત મંત્ર છે. આ મંત્ર 28,000 મંત્ર જપ કરી અને સૂર્યદેવમાં એ એનર્જી નાખી અને ધારણ કરવાથી એ તમને સદૈવ એ પાવર આપતા રહે છે. અને એ પાવર મળે છે એટલે વ્યક્તિ સ્ટ્રોંગ બને છે. એવું કહેવાય છે રંકમાંથી રાજા બનાવે છે સૂર્ય. હવે રહી વાત કે સૂર્યદેવનો લઘુ મંત્ર કયો છે. લઘુ મંત્ર આ પ્રમાણે છે. ઓમ રામ રીમ રોમ શહ સૂર્યાય નમઃ. ઓમ રામ રીમ રોમ શહ સૂર્યાય નમઃ. આ ભગવાન સૂર્યદેવનો લઘુ મંત્ર છે. આ મંત્રનો પણ તમે જપ કરી શકો છો. એવું કહેવાય છે કે રત્ન ધારણ કરવાથી અનેક લાભ થતા હોય છે અને શ્રેષ્ઠ મંત્રોચ્ચારણ કરવાથી પણ એની તાકાત તમને પ્રાપ્ત થતી હોય છે. અને આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી મેં ભગવાન સૂર્યદેવનો પ્રિય રત્ન માણેક વિશે શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા અન્ય રત્નોની જાણકારી પણ આગળ તમને આપતા રહીશ, જેથી કાર્યક્રમ આપ નિહાળવાનું, જોવાનું, સાંભળવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.